ઇન્ટર્નશિપમાં ગયા ને પછી અમને કામ સોંપી દીધું, અમે છેક સુધી કામ જ કર્યું. જય શ્રી કૃષ્ણ ગાઈઝ. હવે મારો ડેલીનો ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે 7 o'clock સવારમાં, કેમ કે હવે મારી કોલેજ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે એન્ડ સાથે સાથે તમને ખબર છે હું ઇન્ટર્નશિપ પણ કરું છું યુનિવર્સિટીમાં. તો 7 વાગે ઉઠી જવાનું, 8:30 સુધી ફ્રેશ થઈ જવાનું, પછી 8:30 નીકળી જવાનું અહીંયાથી એન્ડ 9 o'clockથી અમારે લેક્ચર સ્ટાર્ટ થાય. બસ આવું શું કહેવાય, ફર્સ્ટ વીક છે કોલેજ સ્ટાર્ટ થઈ એટલે મારે ખાલી 2 જ લેક્ચર અટેન્ડ કરવાના હોય. તો 2 લેક્ચર અટેન્ડ કરીને 11 વાગે હું પહોંચી જાઉં ઇન્ટર્નશિપમાં. વોકિંગ ડિસ્ટન્સ છે એટલે બહુ વાંધો ના આવે. એન્ડ પછી 11 વાગ્યાથી 5 વાગ્યા સુધી ત્યાં કામ કરું એન્ડ પછી હું ત્યાંથી ઘરે આવું. તો આખો દિવસનો મારો આજ ટાઈટ શેડ્યુલ થઈ ગયો છે. એન્ડ આજે સૌથી સારામાં સારી વસ્તુ થાય છે કે સવારમાં વરસાદ નહીં પડતો, નહીં તો દરરોજ વરસાદ પડતો હોય એન્ડ મારે આમ ભીનું જવું પડે. એકચ્યુઅલી હું ગાડી લઈને જાઉં છું બટ બહુ ટ્રાફિક હોય છે તો આમ થોડું રિસ્કી લાગે મને, એટલે હું પ્રિફર કરું કે ભીનો થઈને જવું. તમે લોકો વિચારતા છો ભીનું કેમ થવું, રેનકોટ પહેરીને જા ને. અરે પણ રેનકોટ હું પહેરીને ત્યાં જાઉં પછી કાઢીને મૂકવાનું ક્યાં? તો મારા બેગમાં લેપટોપ, હમણાં હું તમને બતાવું પેક કરું ને બેગ એટલે શું આવે બેગમાં. હવે તમે બધામાંથી મોસ્ટલી તમને તો ખબર જ હશે કે આ બેગ કેટલી નાની આવે છે. આ બેગમાં ખાલી 2 જ ચેન, એક આ ચેન અને બીજી ચેન. હવે ખાલી આ 2 ચેનની અંદર મારે આટલો બધો સામાન મૂકવાનો: પાણીની બોટલ, લેપટોપ, બુક્સ, પાઉચ, ચાર્જર, મોબાઈલનું ચાર્જર એન્ડ ધેન એરપોર્ટ્સનું ચાર્જર. બસ આટલું. એમ બહુ બધું નહીં લાગતું પણ મૂક્યા પછી બેગ ફૂલ થઈ જાય, રેનકોટ મૂકવાની જગ્યા નહીં રહેતી. એમ જોવા જઈએ તો થોડીક જગ્યાએ રહે બટ એ હું એટલે જ ખાલી રાખું છું કેમ કે લેપટોપ મૂકું છું એન્ડ લેપટોપ પછી એની સ્ક્રીન દબાઈ જાય એટલે એવું નહીં કરતું હું. આજે હું બ્રેકફાસ્ટમાં કરીશ મેંગો અને દૂધ. તો આ ચકલીઓ મારી રાહ જોઈને ઊભી છે. હું તમને કહું શું રાહ જોવે છે. દરરોજની ટેવ પડી ગઈ છે આ ખાવાની એટલે એમના માટે અહીંયા મૂકી દઈશ. જેવું મૂકીશ ને હું તમને બતાવું બધી આવી જશે ફટાફટ. થોડાક પાછળ જતા રહીએ તો દેખાય. હવે ઘરેથી નીકળતા પહેલાં આપણે એમને મળી આવીએ જેમના વગર આપણે બધા ના હોત. એટલો જલ્દી આવી ગયો છું ને કે ક્લાસ જ નહોતો ખુલ્યો, હવે ખુલ્યો છે એન્ડ હવે એક જ જણ છે અંદર. કેમ કે ટાઈમ ટેબલ જોવામાં મેં ભૂલ કરી દીધી, લોચો માર્યો મેં. 10 વાગ્યાનો લેક્ચર હતો, હું 9 વાગે સમજીને આવી ગયો કેમ કે અમારે દરરોજ 9 વાગે હોય છે લેક્ચર. હવે શું, હવે યુનિવર્સિટી જઈશ કાં તો ટાઈમપાસ કરીએ, થોડો કલાક ટાઈમપાસ કરવો પડશે પછી આવીએ પાછા. આ ભાઈનો ફોન આવ્યો હતો મને કે લેક્ચર અત્યારે નહીં એટલે આવ્યા છે અત્યારે. શું કરું બોલ હવે? શું ફરીએ? કઈ ફરવું છે? આપણી જો કલાક છે. જો આ છે અમારી યુનિવર્સિટી, મારે ખાલી ત્યાં છે મારી કોલેજ, ત્યાંથી મારે ખાલી ચાલતા ચાલતા અહીંયા આવવાનું, અંદરથી નહીં આવવાનું, બહારથી આમ ફરીને. કઈ સાઈડમાં પટ્ટીઓ આપી છે? કેમેરાની પટ્ટીઓ? મેં નહીં કર્યું, એ તું કે તું બોલ્યો. હું તો પટ્ટીઓ નહીં કર્યો. કઈ પટ્ટીઓ નહીં દેખાતી ભાઈ મને. આ રહી ને યાર. અચ્છા હા એ પણ. તો ગાઈસ 9:40 થઈ ગઈ છે એન્ડ અમે લોકો અહીંયા યુનિવર્સિટી આવીને ખાલી બેસી રહ્યા છે, કશું કામ કર્યું નહીં. પાર્ટના આઈડિયા ડિસ્કસ કરે ને યાર. શેના આઈડિયાસ? જે આઈડિયાસ કોઈ દિવસ કામ નહીં આવવાના એ આઈડિયાસ થઈએ કંઈ કામ, પાર્ટ સપોર્ટ આવે તો થઈ જશે. કોઓર્ડિનેટર વેચ છે. 9:40 થઈ જાય, આપણે 10 વાગે લેક્ચર છે. કેટલા વાગે નીકળવું છે? 5 મિનિટ રહીને નીકળીએ. જઈએ. એટલે એમ કહેતો હતો કે કોલેજમાં બેસ જ ને તો એક રિસ્ક રત કે આપણને જો કોઈ બીજા ક્લાસના લેક્ચર ચાલતા હોત ને તો આપણને બેસાડતો જ ત્યાં. બીજો એક ફાયદો શું ઇન્ટર્નશિપનો? સારું ભીડાય એમ, બીજું તો શું કહીએ હવે. ના હું તને ગણાવું છું બીજો એક ફાયદો. આપણી કોલેજમાં એસી નહીં, અહીંયા એસી અહીં આપણે એસીમાં બેસી રહેવું પડે. મજા આવી જાય.
શાંતિ કરી ને યાર ક્લાસમાં શાંતિ ના મળે આપણને. ક્લાસમાં અવાજ પબ્લિકનો. આ જો કેટલા વાગ્યા છે? 4:42 થઈ ગયા છે. એન્ડ હવે હું આવું છું આ રિયલ બાઇટ્સમાં મારું લંચ કરવા. લંચ કામની કારણે આજે લેટ. કામ કર્યું અમે લોકોએ. ઇન્ટર્નશિપમાં ગયા ને પછી અમને કામ સોંપી દીધું. અમે છેક સુધી કામ જ કર્યું. હું તમને બતાવી દઉં હમણાં ઘરે જઈને પછી શાંતિથી બતાવું કે શું કામ કર્યું. વચ્ચે નીકળ્યા હતા અમે લોકો ખાવા બહાર, બટ વરસાદ ફૂલ વરસાદ અમે લોકો પલરી ગયા હતા. એટલે હવે અત્યારે આવ્યા છે ચેક 4:42. અમે લોકો નીકળ્યા હતા 2 વાગે નીકળ્યા હતા. અમે લોકો 3 વાગે લંચ કરવા નીકળ્યા હતા, પણ વરસાદ ફૂલ ચાલતો હતો. હજુ હમણાં જ બંધ થયો છે. બંધ થયા પછી પણ કામ નહોતું પત્યું, તો કામ પતાવડાવ્યું અને પછી અમે લોકો આવ્યા છે હજુ હમણાં. મને લાગ્યું ખુશી હશે, પણ એ તો ખુશી નહીં. વેઇટ વોટ? તો હું હમણાં જ ઘરે પધાર્યો છું. હમણાં જ ઇન્ટર્નશિપ પતાવીને એટલે યુનિવર્સિટીથી આવ્યો છું. એન્ડ મેં તમને ખબર હમણાં કહ્યું કે અમે લોકોને આજે બહુ કામ આપ્યું. તમને ઘરે જઈને કહું કે શું કામ આપ્યું હતું, તો હું તમને બતાવું. હું આ યુનિવર્સિટીમાં ઇન્ટર્નશિપ કરું છું, CM યુનિવર્સિટીમાં. તો હવે આ જે પોસ્ટ દેખાય છે ને, આ પોસ્ટ આ મૂકું તો હું નહીં, એ લોકો જ મૂકે. બટ આ ડિઝાઇન અમે કરી આજે. આ ડિઝાઇન કરતાં બહુ વાર થઈ. એનું બી તમને રીઝન કહીશ કે કેમ વાર થઈ. આ જો અમે લોકો અહીંયા કેનવા પર જ બનાવીએ આ બધી ડિઝાઇન્સ. એકચ્યુઅલી આટલી બધી વાર ના થવી જોઈએ. આટલી એમ ડિઝાઇન બનાવવામાં, આટલી નાની ડિઝાઇન બનાવવામાં, એક પોસ્ટ બનાવવામાં તો આટલી વાર ના જ થાય. બટ એમાં કેવું છે, અપ્રૂવ થતાં બહુ વાર લાગે. એટલે લેયર્સમાં બધું કામ ચાલતું હોય. ફોર એક્ઝામ્પલ, અમારા ઉપર જે સિનિયર હોય, અમારે જેમ કે સર હોય, એ લોકોની ઉપર પણ કોઈ બીજું હોય જેમને એમને અસાઇન કર્યું હોય કામ. તો અમે લોકો એમને પૂછીએ, પછી આગળ એમને ઉપર એમના સર જે હોય એમને પૂછે, એન્ડ ધેન એ અપ્રૂવ કહે. અને અગર અપ્રુવલ ના મળે ત્યાં સુધીને જે ચેન્જીસ કહે ને એ અમારે કરતા જવાના. ફોર એક્ઝામ્પલ, અમારા આની અંદર થીમ છે કે બ્લુ, વ્હાઇટ, યલો, આ 3 અને બ્લેક 4 કલરથી જ અમારા લોકોએ બધું ડિઝાઇન કરવાનું હોય. તો અમે પછી એ થીમમાં જ બનાવવું પડે. બેસું છું વિડીયો એડિટ કરવા. કયો વિડીયો એડિટ કરવા બેસું છું તો તમને હું કહી જ દઉં કે આ વ્લોગિંગ ચેનલ સિવાય પણ મારી હજુ એક ચેનલ છે જેનું નામ છે ધ સેલ્વેજર, જેની લિંક કોઈ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ આ વિડીયોના નીચે. તમે ત્યાં જઈને જોઈ શકો છો. ઉપરથી તમને તો પણ અહીં બતાવી દઉં છું. તો આ વાળી જે ચેનલ છે ધ સેલ્વેજર, બસ આ ચેનલ મારી જ છે. તમે જોશો ને પછી તમને ખબર પડશે, આઈડિયા આવશે કે હું શેના ઉપર વિડીયોઝ બનાવું છું. પતાવીને આ જ હું એડિટિંગ એન્ડ પોસ્ટ બી કરી દીધું છે ચેનલ પર. તમારે જોવું હશે તો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. તમે ચેનલની લિંક ત્યાં જઈને જોઈ શકો છો. એન્ડ હવે હું કરીશ ડિનર. આજે ડિનરમાં હું ખાઈશ પુલાવ એન્ડ દહીં. હવે ડિનર થઈ ગયું છે એન્ડ હવે કાલ સન્ડે છે તો કાલ પણ વિડીયો મૂકીશું. આ ચેનલમાં નહીં, આ ચેનલમાં તો આવશે જ, બટ જે મેં તમને બીજી ચેનલ બતાવી ને એ ચેનલ માટે વિડીયો મૂકવાનો છે કાલે, જેના માટે હું આજે શૂટ કરીશ. હું તમને બતાવું મારું સેટઅપ કેવું છે. અહીંયા એક મારી આ રિંગ લાઇટ છે, અહીંયા આગળ ટ્રાયપોડ છે, એન્ડ અહીંયા આગળ હું ફોન મૂકી દઈશ મારો. એન્ડ હું તમને મારા બાજુનું થોડુંક બતાવું. બસ હું અહીંયા બેસીશ. બસ આ લાઇટ તમે જોઈ શકો છો, આ લાઇટ બંધ કરી દીધી છે. એન્ડ વોટ ઇફ હું અગર આ લાઇટ બી બંધ કરી દઉં એન્ડ પછી સ્ટાર્ટ કરું, ચેન્જ બી થાય. આ એકદમ બહુ વોર્મ વ્હાઇટ થઈ ગયું. આ એકદમ વ્હાઇટ લાઇટ. બટ હું નોર્મલી આમાં જનરલી આમાં શૂટ કરતો હોઉં છું. તો ચાલો શૂટ કરીએ. તો હવે હું જાગીશ એન્ડ વિડીયો એડિટ કરીશ. એના પહેલાં થોડુંક કંઈક આમ સિરીઝ, મૂવી એવું કંઈક જોઈશ. મહાભારત જોઈશ કે એવું કંઈક જોઈશ. બટ એના પછી વિડીયો એડિટ કરીશ ને પછી સૂઈ જઈશ. એન્ડ આજે લેટ થશે મારે સૂવામાં. 12, 1, 2 ના 3 બી વાગી શકે, કેમ કે કાલ સન્ડે છે એન્ડ અમને સન્ડે જ ફ્રી ટાઈમ મળે છે. સો યસ, જય શ્રી કૃષ્ણ.